નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલિયા વાડી વિસ્તારમાં. ત્યાં એક ખેડૂત સાથે થોડીક સમસ્યા છે, આપણે વાત કરીએ. શું પ્રશ્ન છે? તમારું નામ? મારું નામ ઝવેરભાઈ ભાલિયા. શું પ્રશ્ન છે તમારો? મારો પ્રશ્ન એ છે, મારે બાગ છે વાડીની અંદર, તો નાળિયેરી એની અંદર કેળ છે, તો નાળિયેરીની અંદર મજૂરો નાળિયેર કાપતા હતા, વહેતા હતા, તો એની અંદર દીપડો નીકળ્યો અચાનક. તો એની ઉપર હુમલો કર્યો, તો એ જાનહાની એની નહોતી, એટલે માણસ બચી ગયો. એટલે મેં તરત જ તે અમારા ગામના જે બધા વડીલોને મેં જાણ કરી અને એ તરત આવ્યા. પછી અમે વન વિભાગમાં ફોન કર્યો. કેટલા વાગે કર્યો? અમે 10 સાડા 10 ફોન કર્યો. કોઈ આવ્યા નથી? આવ્યા કોઈને. ઓલા આવ્યા છે એના શું ઓલા કહેવાય, કોણ આવ્યું? આપણે ફોરેસ્ટ મિત્ર કહેવાય ને, જેમ કે વિદેશભાઈ છે ને એક આપણે બીજા ભાઈ એની યાર હતા. બે મિત્રો આવીને જોઈન ને ત્યાંથી નીકળી ગયા સીધા. શું કીધું એ લોકોએ? પછી એને કીધું કે તમે તમારું ધ્યાન રાખજો. અને મેં કીધું ધ્યાન શું રાખે, આમાં અમારે તો કાંઈ બારણા નથી, બારી નથી, તો કે એની અંદર તમે ઝાડ ને એવું બધું લાવીને તમે સાવચેત રહેજો કે એમ કહીને. હા, એમ કરીને વહી ગયા. અને કોઈ મેડમ હારે એને વાત કરાવી, તો બેને એ જ કીધું કે કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. એટલે હું માણસ મરી જાય પછી જ એને ઓલું કરવાનું એમ. એટલે કહેવાનું એવું છે કે આ લોકોએ 10 વાગે એ લોકોને જાણ કરેલી ફોરેસ્ટ વિભાગને, પણ હજુ સુધી કોઈ અધિકારીઓ અહીંયા આવેલા નથી. એમ કહેવાય કંઈ પણ આ લોકોને થયું તેનો જવાબદાર કોણ છે? તમે જોઈ શકો છો, આ બધો એમ કહેવાય દરવાજા પણ નથી, બારી પણ નથી. અને એ લોકોએ એવો જવાબ આપ્યો છે હાસ્યાસ્પદ, એમ કહેવાય કે જાળી બાંધી રાખજો ઘરની ચારે બાજુ. તો આજુબાજુ વાડી વિસ્તારમાં પણ લોકોમાં એમ કહેવાય કે ભયનો માહોલ છે દીપડાને લીધે. કેટલા દીપડા છે? એટલે અમે જોવા ગયા એની ઓલા એની હારે, એટલે બે એની હારે બચ્ચા હતા અને એક દીપડો છે. બસા કવડા છે? બચ્ચા તો કૂતરા જેવડા છે. તો તળાજા વન વિભાગને આ વિડીયોના માધ્યમથી જણાવવાનું છે કે તાત્કાલિક આ ખેડૂતનો પ્રશ્ન હલ કરવામાં આવે અને એમ કહેવાય કે આ લોકોને એમ કહેવાય કે ભય મુક્ત કરવામાં આવે. અને હાલ એમ કહેવાય કે આજુબાજુ વાડી વિસ્તારમાં પણ ભયનો માહોલ છે અને મારણ પણ કરેલું છે એવું આ એમ કહેવાય કે અહીંના સ્થાનિક લોકો જણાવે છે. તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે એવી આ વિડીયોના માધ્યમથી આપણે સૂચના આપીએ છીએ. વન વિભાગ પાસે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આ જે પ્રાણી છે કાતકી 5 દિવસથી અહીંયા દેખાય છે, બરાબર? તો હવે એના તાત્કાલિક અહીંનો અમારો નિવારણ કરવો જોઈએ. કારણ કે અમે અહીંયા સિવાય કંઈ રહીએ કે એમ નથી. અમારું રહેવાનું અહીંયા અને કામ અહીંયા, તો રાત દિવસ અમારે કેટલું ધ્યાન રાખવું છે. એટલા માટે આને રેસ્ક્યુ કરીને ગમે ત્યાં લઈ જવું પડે, બરોબર? અત્યારે જો એમ કહેવાય કે નાળિયેરીનું કટિંગનું કામ ચાલુ હતું, હું પોતે નાળિયેરનો જ વેપાર કરું છું અને મારા માણસો જ અંદર કામ કરતા હતા. એટલે એ લોકોએ અચાનક જોયું છે કે ભાઈ મારણ કરેલું છે ને ત્યાંથી નીકળ્યા એટલે દીપડાએ એની પાછળ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એટલે લોકો બધા હાળીને બહાર આવી ગયા, બરોબર? અત્યારે એવું કહેવાય કે આ નાળિયેરની અંદર ખૂબ છે ભરેલો બગીચો આખો. હવે અત્યારે અમારે આનું કટિંગ કરવું છે અને હવે અમારે શું લાઈન લેવાની, બરોબર? માણસો તો બધા ભાગી ગયા. એ લોકો એમ કહે છે કે ભાઈ હવે અમે આમાં આવશું નહીં, તમે આને પકડાવી લો કે ગમે કંઈક રેસ્ક્યુ કે ગમે જે કરવું હોય તે કરો, બરોબર? 2 દિવસમાં વયો જાય. અહીંયાથી અને અમુક ફોરેસ્ટવાળાને વાત કરી તો એ એકલોએ એમ કીધું કે ભાઈ અહીંથી વયો જાય. તો હવે એ વયો જાય એ વાત પાકી છે, પણ હવે અહીંયા તો માણસોને ખબર નથી કે ભાઈ અહીંથી વયો જો. એ લોકોને તો એવું થાય કે ભાઈ અહીંયા જ છે, બરોબર? તો અમારે એમ કહેવાનું છે કે તાત્કાલિક આની કોઈ એક્શન લે અને આની ગમે તે જે થતી હોય તે ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરે અને અહીંયાથી એને બીજી જગ્યા પર શિફ્ટ કરે કે જે કાંઈ તે થતું હોય તે કરે, બરોબર? અને માણસની એવી માંગ છે કોઈ માણસને જાનહાનિ ન થાય એવું કરાવો ફોરેસ્ટ ખાતાવાળાથી.